શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. આજનો આ લેખ ખૂબ જ જ્ઞાનવર્ધક છે. ઘરની સુખ સમૃદ્ધિ સ્ત્રીઓના હાથમાં હોય છે, જે ઘરના બધા કામ કરતી હોય છે. પરંતુ અમુક કામ એવા હોય છે કે જે સ્ત્રીઓએ કરવા જોઈએ નહીં. આવા કામ કરવાથી ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય નિવાસ નથી કરતા. પ્રાચીન કાળથી જ મહિલાઓને લક્ષ્મીનું સ્થાન આપવામાં આવેલું છે. મહિલાઓ ઈચ્છે તો ઘરને સ્વર્ગ અથવા નર્ક બનાવી શકે છે. આપણા શાસ્ત્રોમાં સ્ત્રી વિશે જાણવામાં આવ્યું છે કે મહિલાઓએ કયા 8 કાર્ય કરવા જોઈએ નહીં. એમાં પહેલું છે સાવરણીને પગ લગાવવો. જે સ્ત્રીઓએ સાવરણીને પગ લગાવે છે કે સાવરણીને ઠોકર મારે છે, ત્યાં ક્યારેય લક્ષ્મી દેવી પધારતા નથી. એવું માનવામાં આવે છે કે સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે, માટે સાવરણીને પગ લગાવવાથી દરિદ્રતા છવાયેલી રહે છે. બીજા સ્થાને છે ગેસ ઉપર એઠા વાસણ ના મૂકવા. ઘણી મહિલાઓની ટેવ હોય છે કે એ રાત્રે તવો અને કઢાઈ એઠી ગેસ પર જ છોડીને સૂઈ જાય છે. આવા ઘરમાં પણ લક્ષ્મી ક્યારેય પ્રવેશ નથી કરતી. આ ગરીબી અને દુઃખોનું કારણ બને છે. તેથી રાત્રે ગેસ પર એઠા વાસણ ન છોડો. ત્રીજું છે જે ઘરની મહિલાઓ ઠોકરથી દરવાજો ખોલે છે કે લાત મારીને દરવાજો બંધ કરે છે, ત્યાંથી પણ ધનની દેવી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે. તેથી જો તમારા ઘરમાં પણ આવું થતું હોય તો તેને તરત રોકો. ચોથું છે ઉંબરા પર બેસીને ભોજન કરવું. જો તમારા ઘરની કોઈ મહિલા ઘરના ઉંબરા પર બેસીને ભોજન કરે છે અથવા તો કંઈ પણ ખાય છે તો તે ઘરની બરબાદીનું કારણ બની શકે છે. તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. પાંચમું છે રસોડામાં એઠા વાસણો રાખવા. જો ઘરની મહિલા ઘરમાં એઠા વાસણો મૂકીને સૂઈ જાય છે તો આ ગરીબીને નિમંત્રણ આપવા જેવું છે. આવું ના થવા દો. ઘરમાં સુખ સમૃદ્ધિ માટે અઠવાડિયામાં એકવાર ઘરમાં સમુદ્રી મીઠાથી પોતું લગાવો. આવું કરવાથી મહાલક્ષ્મીની કૃપા કાયમ રહેશે. છઠ્ઠું છે સાંજના સમયે ઝાડુ લગાવવી. જે મહિલાઓ સવારના બદલે સાંજે કચરો વાળે છે તે ઘરમાં દરિદ્રતા આવે છે. તેથી આ ટેવને છોડી દો. સાતમું છે મોડા સુધી સૂતા રહેવું. જે સ્ત્રીઓ મોડા સુધી સૂતી રહે છે એ ઘર માટે શુભ નથી કહેવાતું. આવું કરવાથી ઘરમાં નેગેટિવિટી આવે છે. આવી સ્ત્રીઓને કારણે ઘરમાં પતિને કે ઘરના અન્ય લોકોને સફળતા મળતી નથી. આઠમું છે સવારે આંગણું સ્વચ્છ ન કરવું. જે મહિલાઓ સવારે જલ્દી ઉઠીને પોતાનું આંગણું સ્વચ્છ નથી કરતી, એવા ઘરમાં દેવી લક્ષ્મી ક્યારેય પ્રવેશ નથી કરતા. ઘરની મહિલાઓએ સવારે ઉઠીને આંગણું સાફ કરવું જોઈએ, પછી પાણી છાંટવું જોઈએ અને ઘરના આંગણામાં રંગોળી બનાવવી જોઈએ અને માં લક્ષ્મીનું સ્વાગત કરવું જોઈએ. આવા ઘરમાં માં લક્ષ્મી તરત જ પ્રવેશ કરે છે. જો મિત્રો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરો. જય શ્રી કૃષ્ણ.